નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. કહેવામાં આવે છે કે જો નિયત જ ખરાબ હોય તો નિયતિ પણ પોતાનો રસ્તો બદલી નાખે છે. વર્ષ 2025 આ જ ખરાબ નિયતિનો વર્ષ છે, જ્યારે ભારત જ નહીં પણ દુનિયાના તમામ દેશોમાં ઉથલપુથલ મચી રહી છે. તો કેવો હશે આ વર્ષ? શું બાંગ્લાદેશને પોતાના કર્મોનો ફળ મળશે? શું થવા જઈ રહ્યો છે પાકિસ્તાનમાં? ઇમરાન ખાનને લઈને શું કહે છે વર્ષ 2025? શું આ વર્ષ કોઈ નવી સભ્યતાની ખોજનો વર્ષ છે? શું લખેલું છે આ વર્ષે ભારતની તકદીરમાં? ચાલો મિત્રો, આ બધા સવાલોના જવાબ વિસ્તારપૂર્વક જાણવાની કોશિશ કરીએ. વિડીયો ખૂબ જ ખાસ રહેવાનું છે, માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. મિત્રો, ભવિષ્ય વક્તાઓના અનુસાર વર્ષ 2025 લોકોની ઉમ્મીદ ઉપર ખરો ઉતરવા માટે બરોબર નથી. જીઓ પોલિટિકલ હોય કે ઇકોનોમિકલ કે પોલિટિકલ, એન્વાયરમેન્ટલ કે પછી આધ્યાત્મિક, આ વર્ષ હરેક સેક્ટરમાં ઉથલપુથલ મચાવવાનું છે. ખાસ કરીને 29 માર્ચ 2025 જ્યારે ષષ્ઠ ગ્રહ યોગ અને સૂર્યગ્રહણ પડવાનું છે, ત્યારે દુનિયાભરમાં અનેક અજીબો ગરીબ ઘટનાઓ જોવા મળશે. ક્યારેક તો ખૂબ જ વધારે વરસાદ તો ક્યારેક ગરમી. પ્રકૃતિ પણ પોતાનો સૌથી વધારે ખતરનાક રૂપ આ વર્ષે દેખાડવાની છે. કે પછી તમે એવું કહી શકો છો કે જે પ્રકૃતિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, પ્રકૃતિ આ વર્ષે એ બધી વસ્તુઓનો બદલો લેવા માટે આવી રહી છે. દુનિયાના તમામ દેશોમાં સંઘર્ષ છિડશે. રૂસ, યુક્રેન, મિડલ ઇસ્ટ, ઇઝરાયલ, ચાઇના, તાઇવાન, રશિયા, ઈરાન, ઇઝરાયલ, અમેરિકા, કેનેડા, ભારત, બાંગ્લાદેશ, આ તમામ દેશો અંદર જ અંદર લડશે. મિત્રો, એકદમ સાફ છે કે આ પરમાણુ હથિયારોનો જમાનો છે, તો વિનાશ પણ એ જ લેવલનો હશે. આ વર્ષ નેચર ક્લાઇમેટી મતલબ કે કુદરતી હાદસાઓ, પ્રાકૃતિક ઘટનાઓના મામલામાં પણ આ વર્ષ સૌથી વધારે ખતરનાક રહેવાનું છે. ક્યાંક તો બાંધો તૂટશે તો ક્યાંક મોટી મોટી બિલ્ડિંગ ધરાશાયી થશે, ગ્લેશિયર ઓગળશે અને પૂર, ભારે વરસાદ પણ આ વર્ષે ખૂબ જ વધારે તબાહી મચાવી શકે છે. કારણ કે સમુદ્રનું જળસ્તર લગાતાર વધી રહ્યો છે અને આ વર્ષે સમુદ્રનું પાણી ઘણા લેવલ ઉપર આવવાનો છે, જે પોતાની સાથે ઘણા બધા ગામોને અને ઘણા બધા શહેરોને વહાવી શકે છે. એસ્ટ્રોલોજરના અનુસાર આ વર્ષે કંપન યોગ પણ બની રહ્યો છે, જે ખૂબ જ વધારે ભયંકર ભૂકંપોનો સંકેત છે. મતલબ કે આ વર્ષે ભૂકંપ વધારે આવવાના છે, જે ખતરનાક અને વિનાશકારી હશે, ખાસ કરીને ભારતના નોર્ધન અને સાઉધર્ન સ્ટેટ. આના સિવાય અમેરિકા અને જાપાનમાં તેજ ભૂકંપના ઝટકા આવી શકે છે. અને આ જે બધા ભૂકંપ છે એ મિત્રો સુનામીનું કારણ પણ બનશે. એના પછી આ જ સુનામીથી ઉપડવાવાળી લહેરો, એની સાથે આવવાવાળું પાણી માણસ જાતિ માટે ખૂબ જ વધારે જાનલેવા બની જશે. આ પાણી ખૂબ જ તેજ વહાવતો હશે જ. આની સાથે સાથે જ પાણીની અંદર જન્મ લેવાવાળા વાયરસ અને એમના દ્વારા ફેલવાવાળી નવી પ્રકારની બીમારીઓ પણ હશે. આ મિત્રો, પાણીમાંથી ફેલવાવાળી બીમારીઓ મતલબ કે વોટર ડિઝીઝ, જે કોરોના જેવી ઘાતક બીમારીઓથી થોડીક વધારે જ ખતરનાક જોવા મળશે. એસ્ટ્રોલોજરની માનીએ તો પાણીમાં જન્મ લેવાવાળી આ ગંભીર બીમારીઓ મેનલી 2 કારણોના લીધે આવી શકે છે. સૌથી પહેલો તો જ્યારે 2 દેશ અંદર જ અંદર લડાઈમાં કેમિકલ અટેક કે કેમિકલ હથિયારોનો વપરાશ કરશે, અને જો એ દેશો આમાં બાયોકેમિકલનો વપરાશ કરે તો આવી રીતની બીમારીઓ થઈ શકે છે. એના સિવાય કોઈ લેબમાંથી કોઈ એક્સપેરિમેન્ટ દરમિયાન કોઈ વાયરસ બહાર ફેલી જાય તો. અને મિત્રો, થવા ઉપર તો આ બીમારી પ્રાકૃતિક પણ હોઈ શકે છે, પણ મિત્રો આનું કારણ ગમે એ હોય, 2025માં જન્મ લેવાવાળી વોટર ડિઝીઝ જે થશે એ લાઈલાજ હશે. આનો કોઈ ઈલાજ પણ જોવા નહીં મળે અને આનાથી બચવાનો માણસ પાસે કોઈ પણ રસ્તો નહીં હોય. લાખોની સંખ્યામાં લોકો મરી શકે છે અને એટલા માટે મિત્રો સાવધાનીની જરૂર છે. જ્યુડિશિયલ ચશ્મામાંથી જો આપણે આ વર્ષને જોઈએ તો આ વર્ષ પરેશાનીઓથી ભરપૂર છે. પછી ભલે દેશ ગમે એ હોય, ભારત હોય કે અમેરિકા હોય, હરેક દેશમાં હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, લોઅર કોર્ટ અને જેટલા પણ કોર્ટ છે એ બધા કોર્ટોથી ભૂલો થઈ શકે છે. કારણ કે શનિ, જેને ન્યાયના દેવતા કહેવામાં આવે છે, જે હરેક ફેસલા ઉપર પોતાની નજર રાખે છે, એમની સ્થિતિ આ વર્ષે કંઈક અલગ જ છે. અને આ જ કારણ છે જેના લીધે વર્ષ 2025માં ન્યાયિક પ્રોસેસમાં ઘણી ભૂલો થઈ શકે છે. ભારતમાં આના માટે જિંદાબાદ અને મુર્દાબાદના નારા પણ સંભળાશે. ધરના, હલ્લા બોલ, આ બધી વસ્તુઓ આ વર્ષે જોવા મળશે. અને એક ટાઈમ તો એવો પણ આવશે જ્યારે કોર્ટના ફેસલાના લીધે આ દેશમાં કર્ફ્યુ પણ લાગી જશે. 2025માં મિત્રો સાયન્સ અને ટેકનોલોજીમાં ગજબની ગ્રોથ જોવા મળશે. વિજ્ઞાન ખૂબ જ વધારે આગળ વધશે અને એમાં પણ સૌથી વધારે આગળ હશે એઆઈ મતલબ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આની ગ્રોથ પાછલા થોડાક વર્ષોમાં ખૂબ જ મોટા પાયે વધી છે,
પણ વર્ષ 2025માં આ ગ્રોથ 4 ગણી હજી પણ વધી શકે છે. આમાં જેટલા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, પછી ભલે યુટ્યુબ હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, આની સુરત પૂરી રીતે બદલી શકે છે. પણ મિત્રો આમાં પણ એક વાત છે, ટેકનોલોજી માણસને ફાયદાની સાથે સાથે નુકસાન પણ આપશે. એઆઈના લીધે ઘણા બધા લોકોના જીવનમાં મુસીબતો પણ આવી શકે છે. આના નુકસાન પણ લોકોને ભોગવવા પડશે. પણ આ વાત તો આપણે બધા જાણીએ છીએ કે જો કોઈ વસ્તુના ફાયદા છે તો એના વિપરીતમાં એના નુકસાન પણ છે. એટલા માટે સાયન્સની દુનિયામાં એઆઈના ફાયદાની સાથે સાથે આના નુકસાનને ભોગવવા માટે પણ આપણને તૈયાર રહેવું જોઈએ. કારણ કે વર્ષ 2025માં એઆઈની તરક્કીની ખાલી શરૂઆત માત્ર છે. આની અસલી તરક્કી તો વર્ષ 2026 અને 2027 દરમિયાન જોવા મળશે, જ્યારે માણસ પૂરી રીતે એઆઈના કંટ્રોલમાં આવી જશે. ચાલો મિત્રો હવે વાત કરીએ 2025 અલગ અલગ દેશો માટે કેવો રહેવાનો છે. જેમ કે આપણે સૌથી પહેલા બાંગ્લાદેશની વાત કરીએ, જેને પોતાના ખરાબ કર્મોનો ફળ વર્ષ 2025માં મળવાનો છે. આ વર્ષ બાંગ્લાદેશના ઇતિહાસમાં સૌથી વધારે ખરાબ વર્ષ થવાનો છે. આ વર્ષે આ દેશ ના તો ખાલી ભૂખમરી પણ અકાળ, અનાજની અછત અને આના સિવાય પ્રાકૃતિક આફતો, મતલબ કે દેશ ઉપર કુદરતનો કહેર પણ તૂટી શકે છે. મિત્રો શું તમને લાગે છે કે કોરોના વાયરસ સૌથી મોટો સંકટ હતો? ના મિત્રો, કોરોના ખાલી એક ચેતવણી હતી, એક ઝલક, એક નાનકડો સંકેત. અસલી મહાવિનાશ આવવાનું તો હજી બાકી છે. ચારે બાજુ નજર કરો, ગાડીઓ સળગી રહી છે, ટ્રેનો રાખમાં બદલાઈ રહી છે, શહેરના શહેરો તબાહીના અંધકારમાં ડૂબી ચૂક્યા છે, દુનિયામાં ચારે બાજુ હાહાકાર મચેલો છે. પણ મિત્રો શું આ જ અંત છે? ના, આ તો ખાલી શરૂઆત છે. હમણાં ધરતી શાંત છે કારણ કે ધર્મની છેલ્લી કિરણો હજી પણ આ ધરતી ઉપર રહેલી છે. પણ જે દિવસે અધર્મ પોતાના ચરમ ઉપર પહોંચશે, આ ધરતીની સહન શક્તિ જવાબ આપી દેશે અને એના પછી કંઈક એવું થશે જે પહેલા ક્યારે પણ નથી થયું. જ્વાળામુખી ફૂટશે, ભૂકંપ ધરતીને ડગાડી નાખશે, આગનો સૈલાબ આસમાનમાંથી વરસશે, દુનિયા એક પલમાં બદલી જશે. જે લોકો આ બધી વસ્તુઓને હમણાં સુધી ખાલી કલ્પના માનતા આવી રહ્યા છે, એ સૌથી વધારે પછતાશે. કારણ કે હમણાં સુધી જેટલા પણ યુદ્ધ થયા છે એ કાંઈ પણ નથી. અસલી મહાયુદ્ધ તો હવે આવવાનું છે. એક યુદ્ધ જે બધી વસ્તુઓ બદલી નાખશે. મોટા મોટા દેશ આ મહાયુદ્ધમાં કૂદવા માટે તૈયાર છે. પરમાણુ બમોની ગડગડાટથી ધરતી કાંપી ઉઠશે. અમુક જ ક્ષણોમાં લાખો લોકો સળગીને રાખ બની જશે. શહેરોનું અસ્તિત્વ પૂરી રીતે ખતમ થઈ જશે. સભ્યતા ઇતિહાસ બની જશે. પણ ઊભા રહેજો મિત્રો, આ પણ અંત નથી. બીજો એક વિનાશકારી સંકટ આપણી બાજુ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. એક વિશાળ ઉલ્કાપિંડ જે 4.5 કિલોમીટર પહોળો છે, જે સીધો પૃથ્વી બાજુ આગળ વધી રહ્યો છે. જ્યારે આ ટકરાશે ત્યારે પૂરેપૂરા મહાદ્વીપો સમુદ્રની અંદર સમાઈ જશે. સુનામી ઉપડશે અને થોડીક જ મિનિટોમાં ઘણા શહેરોના નામો નિશાન ભૂંસાઈ જશે. મિત્રો આ કોઈ કલ્પના નથી. આપણા પુરાણો અને શાસ્ત્રોમાં આ ઘટનાની ભવિષ્યવાણી પહેલા જ કરી દેવામાં આવી છે. ભવિષ્ય મલિકા ગ્રંથમાં વર્ષો પહેલા એમ ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે 2024થી દુનિયામાં આગ લાગવાની ઘટનાઓ ખૂબ જ મોટા પાયે વધશે. અને મિત્રો જુઓ, આજની તારીખમાં આ જ વસ્તુ થઈ રહી છે. ક્યાંક તો જંગલોના જંગલો ધધકી રહ્યા છે, તો ક્યાંક ઘણી મોટી મોટી ફેક્ટરીઓ રાખમાં પરિવર્તિત થઈ રહી છે. માસૂમ બાળકોની હસી હવે દર્દનાક ચીખોમાં બદલી રહી છે. લોસ એન્જલ્સ, અમેરિકાનું એક શહેર જે ક્યારેક રોશની અને સપનાઓ માટે જાણવામાં આવતું હતું, હવે આ શહેર આગની લપટોમાં ઘેરાઈ ચૂક્યો છે. લોકો ભાગી રહ્યા હતા, ચીખી રહ્યા હતા, ચિલ્લાવી રહ્યા હતા, પણ ભયંકર આગની સામે બધા લોકો બેબસ હતા. જે લોકો આને ટીવી ઉપર જોઈ રહ્યા હતા એમને આ કોઈ હોલિવૂડ ફિલ્મનો સીન લાગી રહ્યો હતો. પણ ના મિત્રો, આ કોઈ ફિલ્મનો સીન નહીં, પણ આ એક સચ્ચાઈ હતી. અને આ તબાહી ખાલી અમેરિકા સુધી સીમિત નહોતી. ભારતના ગુજરાતમાં એક ગેમિંગ ઝોનમાં લાગેલી આગે ઘણા માસૂમ છોકરાઓને પોતાની ચપેટમાં લઈ લીધો. એ બાળકો જે હસતા રમતા પોતાના માતા પિતા સાથે ત્યાં ગયા હતા, એ બાળકો ક્યારે પણ પાછા ઘરે ન ફરી શક્યા. વિચાર કરો એમના એ મા બાપ ઉપર શું વીતી હશે જ્યારે એમને એમના બાળકોના હસીના બદલે સળગતો એક આગનો મેદાન જોયો હશે. આ ખાલી એક હાદસો નહોતો, આ એક ચેતવણી હતી. આ એક સંકેત છે કે જે હજી આવવાનું છે એ આનાથી પણ વધારે ભયંકર હશે. ભવિષ્ય મલિકામાં લખેલું છે કે 2025થી આગની ઘટનાઓ આનાથી પણ વધારે તેજી સાથે વધશે. પણ આ કોઈ મામૂલી આગ નહીં હોય. શહેરોને પોતાની અંદર સમાવી નાખે એવી આગ. આખી માનવ સભ્યતાને ખતમ કરવા વાળી આગ. એક એવી તબાહી જેને કોઈ પણ રોકી નહીં શકે. ભગવાનનું ઘર પણ આ આગથી અછૂત નહીં રહે. થોડાક વર્ષો પહેલા પુરીના જગન્નાથ મંદિરમાં આગ લાગી હતી.
વિચાર કરો મિત્રો, જો ભગવાનના ઘરમાં આગ લાગી શકે છે તો પછી આ દુનિયાની હાલત કેવી થશે? અને મિત્રો, આ આગ ખાલી બહાર નહીં પણ આપણી અંદર પણ સળગી રહી છે, સ્વાર્થની, લાલચની અને લાપરવાહીની. જો આને હમણાં જ બુઝાવવામાં ન આવ્યો તો આવનારી પેઢીઓ ખાલી રાખ અને ધુમાડા સિવાય કાંઈ પણ જોઈ નહીં શકે. હવે ફેસલો આપણને કરવાનો છે. આપણે આ આગને રોકશું કે પછી આપણે આપણા ભવિષ્યને સળગવા દેશું? મિત્રો, તમે ક્યારે વિચાર્યું છે કે જો અવકાશમાંથી એક એવી ઉર્જા આવે જે ખાલી માણસોને જ નહીં પણ આખી માણસની સભ્યતાને સળગાવી શકે છે, તો એવી પરિસ્થિતિમાં શું થશે મિત્રો? આ કોઈ કલ્પના નથી પણ આવનારા સમયની એક સચ્ચાઈ છે. અને મિત્રો, આના સાથે પ્રાકૃતિક આપદાઓનો સિલસિલો પણ ચાલુ થઈ જશે. હવે સૌથી મોટો સવાલ કે શું આ તબાહીથી બચી શકાય છે? તો મિત્રો, વિજ્ઞાન અહીંયા પૂરી રીતે બેબસ છે. માણસે ચંદ્ર અને મંગળ સુધી તો પોતાની પહોંચ બનાવી લીધી, પણ સૂર્યની આ મહાવિનાશકારી આગથી બચવાનો કોઈ પણ તરીકો નથી શોધી શક્યા. મિત્રો, આ વિનાશથી ખાલી એક જ વસ્તુ બચાવી શકે છે. ઇતિહાસ ગવાહ છે કે જ્યારે આ દુનિયા ઉપર સંકટ આવ્યો છે ત્યારે સાચી ભક્તિ અને પ્રભુમાં આસ્થા રાખવાવાળા લોકો જીવિત બચ્યા છે. હજી પણ સમય છે ઈશ્વરના શરણમાં જવાનું, કારણ કે જ્યારે વિજ્ઞાન હારી જાય છે ત્યારે ખાલી પ્રભુનું નામ જ એકમાત્ર સહારો બને છે. મિત્રો, શું તમને લાગે છે કે કોરોના મહામારી સૌથી વધારે ભયંકર હતી? જો હા, તો લગભગ તમે આવનારા સંકટના વિષયમાં નથી જાણતા. ભવિષ્યમલિકા ગ્રંથમાં જે ભવિષ્યવાણીઓ લખવામાં આવી છે એ જણાવે છે કે 2025થી કરી અને 2030ની વચ્ચે દુનિયાને એક પછી એક નવી મહામારીઓનો સામનો કરવો પડશે. દુનિયાને ઘણી મોટી મહામારીઓ ઘેરી શકે છે. કોરોના વાયરસ તો ખાલી એક ઝાંકી હતી. અસલી વિનાશ આવવાનો હજી બાકી છે. કલ્પના કરો, બધી બાજુ લાશો જોવા મળશે. હોસ્પિટલ દર્દીઓથી ભરાઈ જશે, પણ ડોક્ટરો પણ એમનો ઈલાજ કરવાથી ગભરાશે. દવાઈ કામ કરવાનો બંધ કરી નાખશે. સ્મશાન ઘાટોમાં લાશોને સળગાવવા માટે, અંતિમ સંસ્કાર કરવા માટે જગ્યા નહીં વધે. કબ્રિસ્તાન પણ ભરાઈ જશે. લોકો પોતાના ઘરના અંદર જ રહીને પોતાની મૃત્યુની વાટ જોશે. ગામો અને શહેરો પૂરી રીતે વીરાન થઈ શકે છે અને પૂરેપૂરી બસ્તીઓ ખતમ થઈ શકે છે. સૌથી વધારે ભયંકર વાત એ હશે કે આ મહામારી એટલી ઝડપથી ફેલશે કે લોકોને આનાથી બચવાનો સમય જ નહીં મળે. લોકો આને બિલકુલ પણ રોકી નહીં શકે. લાખો કરોડો લોકો ખાલી 24 કલાકની અંદર આની ચપેટમાં આવી શકે છે. અને પછી એવામાં મિત્રો, એ માણસોની ઓળખાણ કરવી પણ ખૂબ જ વધારે મુશ્કેલ બની જશે. સંક્રમિત વ્યક્તિનો પૂરેપૂરો શરીર કાળો પડી જશે, ગળો સુકાઈ જશે, આંખો ખૂબ જ ડરાવનારી જોવા મળશે. ધીમે એના સાંભળવાની અને જોવાની શક્તિ ખતમ થઈ જશે અને બસ થોડાક જ સમયમાં માણસ એકદમ દમ તોડી નાખશે, મૃત્યુને પામી જશે. કોરોનાના સમયે ડોક્ટરોએ લાખો લોકોના જીવ બચાવ્યા હતા, પણ આ જે બીમારી આવશે એમાં ડોક્ટરો પણ દર્દીની પાસે જવામાં ડરશે. આ વાયરસ હવામાં ફેલી શકે છે અને સ્પર્શ માત્રથી લાગી શકે છે. વૈજ્ઞાનિકોની પાસે આનો કોઈ પણ ઈલાજ નહીં હોય અને કોઈ પણ દવા કે વેક્સિન આના ઉપર કામ નહીં કરે. મિત્રો, આજની તારીખમાં વિજ્ઞાન ખૂબ જ આગળ વધી ચૂક્યો છે. આમ છતાં પણ ઘણી એવી બીમારીઓ છે જેમનો ઈલાજ હજી સુધી સંભવ નથી બની શક્યો. ઉદાહરણ માટે, કેન્સર જેવી બીમારીનો આજ સુધી કોઈ પાકો ઈલાજ નથી મળ્યો. અને આવી જ રીતે આવનારી મહામારીઓનો ઈલાજ ગોતવું પણ ખૂબ જ વધારે મુશ્કેલ હશે. તો મિત્રો, હજી પણ કંઈક આવી રીતની ઘટનાઓ છે જે વર્ષ 2025 અને એના પછી લગાતાર વધતી જશે. આ વિડીયોમાં તો ખાલી આપણે 2-3 ઘટનાઓની વાત કરી છે, પણ આના સિવાય પણ ઘણી મોટી ઘટનાઓ હજી પણ ઘટિત થવાની છે, જેના વિષયમાં આપણે આવનારા વિડીયોમાં જાણકારી આપતા રહેશું. આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે, આના ઉપર તમારા શું અભિપ્રાય છે, અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.